નમસ્કાર મિત્રો, હું અમરત ડાભી મેવાસી ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણા જીવનમાં સુખમય બને એવા જ્ઞાની શબ્દો જેવા કે સુવિચાર, ભજન, સત્સંગ, આવા જ્ઞાની શબ્દો સમજવા જોઈએ. એવા જ્ઞાની સુવિચાર તમારી સમક્ષ રજૂ કરવાના છે. મિત્રો, કોઈને પ્રેમ આપવો એ સૌથી મોટો ઉપહાર છે અને કોઈને પ્રેમ પામવો એ સૌથી મોટું સન્માન છે. પરિસ્થિતિ સારી હોય કે ખરાબ, હંમેશા ધૈર્ય બનાવી રાખો. જેઓને ધર્મનું જ્ઞાન છે તેઓ સત્યને જ શ્રેષ્ઠ ધર્મ માને છે. મિત્રો, શિક્ષણ દરેક પુરુષ અને સ્ત્રીની પ્રાથમિક જરૂરિયાત છે. એટલે શિક્ષણ લેવું જરૂરી છે. જો શિક્ષણ હશે તો જ તમને જ્ઞાન પ્રાપ્ત થશે, નહીતર જીવન એળે જ જશે. કોઈને પણ જીવને સમયથી પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય નથી મળતું. કાયર માણસ ક્ષમા માંગી શકતો નથી. ક્ષમા માંગવા માટે હિંમત જોઈએ. પૂર્વજો કહી ગયા છે કે વિદ્વાનોની સલાહ એ જ લેવી જોઈએ, કારણ કે એ જ વિજય અપાવે છે. મિત્રો, ઉદાસ ન થવું, હેવતાઈ ન જવું અને મનને તૂટવા ન દેવું. સુખ અને સમૃદ્ધિનો એ એક આધાર છે. આત્મા જ્ઞાનની તસવીરથી તમારા મનની અજ્ઞાનતાને નાશ કરે છે અને મનથી સંદેહને અલગ કરી દે. મહેનત બતાવશે કે પરિણામ કેવું આવશે, બાકી પરિણામ તો બતાવીને જ દેશે કે મહેનત તમે કેવી કરી છે. જે મનુષ્ય અકર્મમાં કર્મ અને અકર્મને કર્મમાં જુએ છે તે મનુષ્યમાં બુદ્ધિમાન છે, યોગી છે અને સંપૂર્ણ કર્મ કરવાવાળો છે. મિત્રો, રાવણ જેવા 10 માથાવાળા વિદ્વાન હોય તે અધર્મના માર્ગ પર ચાલે તો તેઓનું પતન નક્કી જ છે. કર્તવ્ય જ એક એવો આદર્શ છે જે ક્યારેય દગો નથી આપતો. એક મહાન વ્યક્તિને બનવા માટે સૌપ્રથમ જરૂરી છે અન્યનો આદર કરવો. શ્રી કૃષ્ણએ કીધું છે કે મારી માટે કોઈ પોતાનું નથી કે કોઈ પારકું નથી. જે મારી પૂજા કરે છે ને તેની સાથે જ હું રહું છું. ગતિથી વધુ મહત્વની દિશા છે, માટે તમારી ગતિને સદાય સાચી દિશામાં રાખજો. એક રાજાની મહાનતા એ પ્રજા માટે હંમેશા હાજર રહેવામાં હોય છે. જો તમને કોઈ સારા લાગે તો સારા એ નહીં તમે છો, કારણ કે એને સારું માનવા વાળી નજરે તમને જોયા છે. સત્ય એ બીજા કરતા ચડિયાતું છે. સત્ય એ સંયમનું સર્વોચ્ચ સ્વરૂપ છે. જો તમે લોકોનું મૂલ્યાંકન કરો છો તો તેઓને પ્રેમ કરવાનો તમને સમય નહીં મળે. એક નેતા તેની પ્રજા માટે પિતા સમાન હોવો જોઈએ. નેતા બહાદુર, હિંમતવાન અને મજબૂત હોવો જોઈએ અને એને ક્યારેય ન ભૂલવું જોઈએ કે સત્ય એ સ્વતંત્રતાનો માત્ર એક રસ્તો જ છે. એવા જવાબદારી હોવી જોઈએ. કોઈ પણ સમાજ
એની રીતે સમૃદ્ધ થઈ શકતો નથી. મિત્રો, જો તે વસ્તુઓને સરળ બનાવવાનું લક્ષ્ય રાખે તેના બદલે તેને લોકોનું મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. મિત્રો, કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર બુદ્ધિમાનીથી વિરોધીઓનો સામનો કરવો જોઈએ. જેઓ નિર્ણય લીધા પછી પાછું ફરીને જોયા કરે છે તેઓ ઇતિહાસ બનાવી શકતા નથી. જ્યારે લક્ષ્ય મોટું હોય ત્યારે તમારે સમયનો બરબાદ કરવો જોઈએ નહીં. જે સતત કામમાં વ્યસ્ત રહે છે, ગીતા ભગવતના અભ્યાસમાં વ્યસ્ત રહે છે, એ બંધન મુક્ત અને સુખી રહેશે. અને કર્મથી બંધાયેલામાં તે હોતા નથી. જય શ્રી રામ.